મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકામાં વર્ષો પછી ભાજપનો વિજય થયો। લુણાવાડા નગરપાલિકામાં ભાજપ 16 અને કોંગ્રેસ 11 અન્ય પક્ષને 1 સીટ મળી છે। સંતરામપુર નગરપાલિકામાં ભાજપને 15, કોંગ્રેસને 7 અન્ય પક્ષને 2 સીટો મળી છે। બાલાસિનોર નગરપાલિકામાં ભાજપને 16, કોંગ્રેસને 9 અને અન્ય પક્ષને 3 સીટો મળી છે। આ સહિત 2 તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે। જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપનો વિજયને લઈને ઉત્સાહભેર ઉજવણી કરાઈ છે। રિપોર્ટર હસમુખ ભોઈ સાથે બ્યુરો ચીફ નિમેશ શર્મા, મહીસાગર। આજરોજ સ્થાનિક પરિણામો આવ્યા છે। એમાં મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। એમાં પણ ખાસ કરીને લુણા નગરપાલિકા જે છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું, એમાં પણ આજે લુણા નગરના જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી આલી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ રાજ્યના પ્રમુખ માનનીય સી આર પાટીલ સાહેબની નેતૃત્વમાં લુણા નગરપાલિકામાં પણ વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। માટે લુણા નગરના સૌ કાર્યકરોને, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને પાર્ટી વતી ખૂબ અભિનંદન પાઠવું છું અને આ તકે વિશ્વાસ પણ વ્યક્ત કરું છું કે લુણા નગરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે। આગામી દિવસોમાં લુણા નગર એ રાજ્યના શ્રેષ્ઠ નગરોમાં સ્થાન પામશે, એ પ્રમાણે નગરના અમારા સૌ કોર્પોરેટરો કામ કરશે। આ ક્ષણે સૌ નગરજનો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી વતી પણ સૌ નગરજનો આભાર માનીએ છીએ। આ તકે અમારા નગરના પ્રમુખ સન્માનીય ભાઈ હુસેનભાઈ અને સૌ અમારા સ્નેહલભાઈ પાઠક સાહેબ, સૌ લોકોએ પણ ખૂબ મહેનત કરી અને નગરમાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ વિજય બન્યો છે। અમે 1-2 સીટો 10 મતોથી પણ હાર્યા છીએ, છતાં પણ ભારતીય જનતા પાર્ટી લુણા નગરમાં 20 સીટો પર ચૂંટણી લડી હતી અને 17 સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું।